નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. 31 ઓક્ટોબરના રોજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આવવાના હોય ડભોઈથી વડોદરા રોડ ઉપર છેલ્લા 4-6 માસથી ખાડાઓ પડી ગયા હતા. એ ભાઈ જરા દેખ કે ચલો, આગે ભી પીછે ભી. આ ગીત જેવો વહીવટ કરતા આરએમડી વિભાગ દ્વારા રોડ પરના ખાડા પૂરવામાં આવતા ન હતા, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ ચાલુ હોય વરસાદમાં પોતાના વિભાગની જ લાજ બચાવવા રોડના ખાડા પૂરતા નજરે પડ્યા હતા. અત્યાર સુધી રોડના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. ડભોઈથી વડોદરા ખાડામાં છે કે ખાડામાં તે દેખાતું જ નથી. ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા હતા, પરંતુ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી વગેરેનાઓ કાર્યક્રમમાં આવવાના હોવાથી રોડ વિભાગ દ્વારા પોતાની લાજ છુપાવવા રોડ ઉપર ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરીથી લોકોમાં આશ્ચર્યજનક લાગ્યું હતું.